નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ગોધરાના ઇસ્કોન મંદિર ખાતે નવા વર્ષની શુભ શરૂઆતમાં વિષ્ણુ શાંતિ યજ્ઞનું કરવામાં આવ્યું આયોજન. ડભોઈના રેલવે સ્ટેશન પર લાખોના ખર્ચે પરબની સુવિધા, પરંતુ નળનો અભાવ. મહીસાગર જિલ્લાના 8 તાલુકામાંથી પકડવામાં આવેલ દારૂના જથ્થાનો આખરે કરવામાં આવ્યો નાશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે નવા વર્ષની શુભ શરૂઆતમાં વિષ્ણુ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ગોધરા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં વિષ્ણુ શાંતિ યજ્ઞ ઓમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતા, વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ મોટી સંખ્યામાં ભક્તો વિષ્ણુ શાંતિ યજ્ઞ ઓમમાં જોડાયા હતા. તેમજ અન્ય રાજકીય નેતાઓએ પણ વિષ્ણુ શાંતિ યજ્ઞમાં હાજરી આપીને આહુતિ આપી હતી. અનોખી રીતે નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા વિષ્ણુ શાંતિ યજ્ઞ ઓમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી સહિત તમામ સભ્યોના સહયોગથી વિષ્ણુ શાંતિ યજ્ઞ ઓમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ओम वृषाहे वृषभो विष्णुर्वृषभर्वा वृषोदरः वर्धनो वारुणश्चदिविक्रश्रुतिसागर स्वाहा ओम सुरुजोदरो वाङ्गे महेन्द्रो वसुलो वसो नैकरो ઇસ્કોન દ્વારા વિષ્ણુ યાગનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ સરસ મજાનું આયોજન છે. અંગ્રેજી વર્ષનો આજે પહેલો દિવસ, નવું વર્ષ જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે, ત્યારે દેશમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે, તમામ લોકોને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે, એ માટે થઈને આજે જે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં સરસ મજાનું આયોજન છે. અને મેં પણ આજે યજ્ઞમાં મને પણ બેસવાનો જે લાભ મળ્યો એ હું મારી જાતને ધન્યતા અનુભવું છું. સાથે સાથે હું પણ આજે ભગવાનના ચરણોમાં મેં પ્રાર્થના કરી છે કે તમામને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે અને દરેકનું વર્ષ સુખમય નીવડે, એવી આજે ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું. मंदिर में विष्णु यज्ञ का आयोजन किया जा रहा है, जो वर्षों से हो रहा है. और यज्ञ का मतलब यह है कि सब को भगवान सम्मति दें, स्वस्थ और कुशल रहें, अपनी रीति से, अपने संस्कार से, अपने परिवार के साथ, अपने समाज के साथ, अपने राज्य के साथ, अपने राष्ट्र के साथ
समर्पित रहें। एक दूसरे के प्रति भावनात्मक दृष्टि से अपार श्रद्धा होना चाहिए। भगवान का नाम कीर्तन करते हुए जिसका जो दायित्व है उसका निर्वाह करते हुए आगे बढ़ें। और चूंकि आज 1 तारीख है, 1/1/2026 पूरा संसार नया साल मना रहा है। वैसे हमारा सबका नया साल गोवर्धन पूजा के दिन है, लेकिन चूंकि हम समाज में हैं तो समाज के साथ हम भी सम्मिलित हैं। और नए साल की सबको हार्दिक शुभकामनाएं इस्कॉन मंदिर की तरफ से और सभी संतों भक्तों इस्कॉन परिवार की तरफ से सभी को ढेर सारी शुभकामनाएं। और भगवान सबका कल्याण करें, सब स्वस्थ और कुशल रहें। शुभमस्तु, कल्याणमस्तु। સૌથી પહેલા તો 1 જાન્યુઆરી 2026ના આ કેલેન્ડર વર્ષની હું વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ નવું વર્ષ એ પણ આપણા જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લાવે એવી હું ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે ઇસ્કોન સંસ્થા દ્વારા ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે વર્ષ કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે વિષ્ણુ યાગનું આયોજન અને એ પણ વિશ્વ શાંતિ માટે આજે સૌથી જરૂરી છે વિશ્વની અંદર શાંતિ। અને એના માટે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે યાગનું આયોજન વિષ્ણુ યાગનું આયોજન કર્યું છે, વિષ્ણુ યાગનું પણ આપણા ધર્મ સંસ્કૃતિમાં એક અનેરું મહત્વ રહ્યું છે। ત્યારે આજે જે વિશ્વ યાગનું આયોજન કર્યું છે એમાં સહભાગી થઈને સૌ કોઈ આશીર્વાદ મેળવી રહ્યા છે। હજારો ભક્તો દર્શન પણ કરી રહ્યા છે। અને આવા પ્રયાસને વિશ્વ શાંતિ માટેના હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું। ડભોઈના રેલવે સ્ટેશન પર લાખોના ખર્ચે પરબ બનાવવામાં આવી છે, પરંતુ આ પરબમાં નળની સુવિधा ન હોવાથી મુસાફરો માટે અસુવિધા ઠેરની ઠેર છે। એક તરફ કેન્દ્ર સરકાર દેશના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવી અમૃત ભારત સ્ટેશન હેઠળ કાયાકલ્પ કરી રહી છે, ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પીવાના પાણીની પરબ તો બનાવી દેવામાં આવી છે, પરંતુ તેમાં નળ જ લગાવાયા નથી। શોભાના ગાંઠિયા સમાન પાણીની પરબ જોવા મળી રહી છે। આવતા મુસાફરો પાણી પીવા માટે ફાંફા મારી રહ્યા છે અને ન છૂટકે રૂપિયા ખર્ચીને પાણીની બોટલ લેવાનો તેઓને વારો આવતો હોય છે। મહીસાગર જિલ્લાના 8 તાલુકામાંથી પકડવામાં આવેલ દારૂના જથ્થાનો આખરે નાશ કરવામાં આવ્યો હતો। જિલ્લાના સંતરામપુર, કડાણા અને ડીટવાસ ખાતે પકડાયેલ વિદેશી દારૂ વાંજિયાખુટ જંગલમાં નાશ કરવામાં આવ્યો હતો। બાલાશિનોર, વીરપુર અને લુણાવાડા પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂ મુલતાનપુરા થાંભલા ખાતે નાશ કરવામાં આવ્યો। 1,42,00,000નો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 54,000 જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો।
આજરોજ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 થી 4 મહિનામાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો એને નામદાર કોર્ટના હુકમ અન્વયે નાશ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર પ્રાંતના પ્રાંત અધિકારી શ્રીઓના સહયોગથી આજે મહીસાગર જિલ્લામાં ટોટલ 1,42,00,000થી વધુ કિંમતનો અને અંદાજે 54,000 જેટલી બોટલોનો મુદ્દામાલ જે છે નાશ કર્યો છે. આજે 31મી ડિસેમ્બર છે. મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આપણે ઘરમાં શાંતિથી પોતાના પરિવારજનો સાથે આની ઉજવણી કરીએ. કોઈપણ પ્રકારના કાયદા કે નિયમોનો જો ભંગ કરવામાં આવશે તો મહીસાગર જિલ્લા પોલીસ જે છે એ કડકમાં કડક કાર્યવાહી કરશે. આ એક પ્રતિકાત્મક ચેતવણી પણ એ તમામ લોકોને છે કે મહીસાગર જિલ્લા પોલીસ આવી કોઈ પણ પ્રવૃત્તિને ચલાવી નહીં લે. છેલ્લા 3 મહિનામાં લગભગ 1.5 કરોડ જેટલો મુદ્દામાલ મહીસાગર જિલ્લા પોલીસે પકડ્યો છે, જેનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2025ને વિદાય આપવા માટે અને નવા વર્ષ 2026ને આવકારવા માટે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા શહેરમાં ફતેગંજ લાલ ચર્ચ ખાતે 2025ને વિદાય આપીને 2026ને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ફતેગંજ લાલ ચર્ચ ખાતે ઉમટી પડ્યા હતા. વર્ષ 2026ના વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકો લાલ ગુબ્બારા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ યુવતીઓ જોડાયા હતા. તો નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરા શહેર પણ ખડેપગે બંદોબસ્તમાં જોડાયેલી જોવા મળી હતી. સમગ્ર વડોદરા શહેર પોલીસની ટીમ સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર તેમજ એસીપી અને પીઆઈ સહિત તમામ અધિકારીઓની હાજરીમાં શાંતિપૂર્વક નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે વડોદરા પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ વિસ્તૃતમાં માહિતી આપી હતી. સેલિબ્રેશન માટે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેશન કરતા હોય છે. એટલા માટે પોલીસ શાંતિ અને સુવ્યવસ્થા બની રહે, ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે કરવામાં આવે તે માટે જગ્યાએ જગ્યાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વાહન સાથે, મોબિલિટી સાથે ઊભા છે. તો જે સંખ્યામાં તમે જોઈ શકશો, સ્ત્રી પુરુષો, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ટ્રાન્ઝિટમાં જે ટુરિસ્ટ છે આવા લોકો પણ અહીંયા ભેગા થયા છે. તો એમના સેલિબ્રેશન એક ફેસિલિટેટર તરીકે પોલીસ પણ એમને મદદમાં ઊભી છે. તો આ શુભ પ્રસંગે આપણે यहाँ उपस्थित दरेकने वडोदरा शहर पुलिस तरफथी खूब खूब शुभकामनाओं અને નવા વર્ષની જે રિઝોલ્યુશન છે, સંકલ્પ છે, એના માટે આપણે અપીલ કરવા માંગીએ છીએ કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો, કાયદા અને નિયમોના પાલન કરો. સેકન્ડ, કાયદો અને વ્યવસ્થાના નિભાવણી અને ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશનના કામગીરીમાં તમે શહેર પોલીસની સાથ આપો. તમારા જીવનમાં ટોબેકો, આલ્કોહોલ અને નશીલા પદાર્થોથી તમે દૂર રહેવાની સંકલ્પ કરો. અને છેલ્લે આપણા જે ટેલેન્ટ, આપણા રિસોર્સિસ, આપણા મહેનત, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના જે પરિકલ્પના છે આ સાકાર કરવાના દિશામાં આપણા તમામ સંકલિત પ્રયાસો કરીએ એવા સંકલ્પથી આગળ વધીશું તો વર્ષ 2026 આપણા સૌને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવા કામના. થેન્ક યુ.
बहुत अच्छी तरह सेलिब्रेट कर रहे हैं, बहुत अच्छा लग रहा है यहाँ पे, फर्स्ट टाइम देखा है ऐसा कुछ, सो इट्स वेरी ऑल गुड, थैंक यू सो मच। क्या कहना चाहते हो? 25वां गया, 26 साल आ रहा है, कैसा जाना चाहिए? हाँ, सबके लिए प्रॉस्पेरस होना चाहिए और कोई अप्स एंड डाउन्स नहीं आना चाहिए, सबकी लाइफ हसल एंड टसल से दूर हो जानी चाहिए। दैट इज़ माई प्रे फॉर दी हैप्पी न्यू ईयर। अच्छा सेलिब्रेट किया है, बहुत मज़ा आ रही है। क्या कहोगे? 2025 जा रही है, 2026 हो गया है। बस 2025 में जो हुआ प्लेन क्रैश वगैरह वो अभी 2026 में नहीं होना चाहिए। अभी 2026 अच्छा जाए, सबका अच्छा मंगलमय हो, बस थैंक यू। વડોદરા શહેરના વાસણા ગામ ખાતે દેશી દારૂનો અડ્ડો ધમધમતો જોવા મળ્યો હતો, જેને પગલે વોર્ડ નંબર 10ના યુથ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને કાર્યકરોની ટીમને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી। શહેરના યુથ કોંગ્રેસ અને વોર્ડ નંબર 10ના કોંગ્રેસની ટીમને સાથે રાખીને જનતા રેડ કરી ત્યારે મોટા પાયે દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો। વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયા અને યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દેશી દારૂનો અડ્ડો ધમધમતો જોવા મળ્યો હતો। એટલે એવું કહેવાય કે ગોત્રી પોલીસ સ્ટેશનની મહેરબાનીથી દેશી દારૂના અડ્ડા ધમધમતા જોવા મળ્યા હતા। આને એવું કેરોસીન વાળા ડબ્બા આપણે કઈ કામમાં આ નાખીને બનાવે કેરોસીન ના હોય કેરોસીન તો એમની બંધ થઈ તમામ માલો અહીંયા બરાબર થયા છે, બીજા લોકો પણ બેઠા હતા, ભાગ્યા છે બધા માલ અમને મળતું નથી, કાળા બજાર થાય કે 40 લીટર તો કેરોસીન છે, આટલું બધું કઈ આવે। કેટલા વર્ષોથી નાગરિકો પીસાઈ રહ્યા હતા, એટલી બી અહીંયા જુઓ કે સોસાયટી છે, 200 મીટરના અંતરમાં રાજા રામમોહન રાય સ્કૂલ આવી રહી છે, તો છોકરાઓનો અવર જવાનો રસ્તો બી આ છે। તો આજે યુવાધનને આપણે બરબાદીના મુખમાં ધકેલી રહ્યા એવું લાગે છે, કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી હોમ મિનિસ્ટર બરગા ફૂટે છે મોટા મોટા કે ભાઈ અમે યુવાધન બરબાદ કરતા। તો આ જુઓ બહાર જેવી પરિસ્થિતિ છે, લોકોનો અવર જવાનો વિસ્તાર છે, અહીંયા લોકો બેફામ દારૂ પીને અહીંયા પડ્યા હોય છે, છેડતી થાય છે અને કેટલી ઘટનાઓ થાય છે। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ વસ્તુ રોકવી જોઈએ, નહીં તો યુવાધન બરબાદ થઈ જશે। એ જોવાનું રહ્યું ભારતીય જનતા પાર્ટી કે 30 વર્ષથી બણગા ફૂટી રહી છે કે ભાઈ અમે આમ કર્યું તેમ કર્યું, તો આ દેખાઈ રહ્યું છે। આજે ના છૂટકે અમારે જનતા રેડ કરવાનો દિવસ આવ્યો। શું કહેશો, જે રીતના ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂનું વેચાણનો રેપલો ચાલી રહ્યો છે, આ તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છેતરી રહી છે। 30 વર્ષથી એવું જ કહી રહી છે કે કોઈ ચમરબંધીને છોડવામાં, જો ચમરબંધીને છોડ દીધા ના હોત તો આજે આ દિવસ દેખવાનો ના હોત। અને સરદાર અને ગાંધીજીનું ગુજરાત જે બનાવ્યું છે ખાલી પેપર પર છે, બાકી ખુલ્લેઆમ હર 4 રસ્તે દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડા ચાલી રહ્યા છે। કોની મહેરબાનીથી આ ધંધા ચાલી રહ્યા? એ જ જોવાનું રહ્યું કે આજે પોલીસની બી મહેરબાની હોય કાં તો પોલીસ હાથ આડા કાન કરતી હોય, આ બધું જોવાનું પોલીસનું કામ છે, કારણ કે પ્રજાના ટેક્સનો રૂપિયોના એમના પગારથી એમનું ઘર પગાર આવે છે। તો આ યુવાધન બરબાદીના મુખમાં ના જાય એ જોવાનું પોલીસ રક્ષક છે, ભક્ષક નહીં, એટલે આ જોવાનું કામ બી પોલીસનું રહેલું છે। એવું કહેવાય કે ગોત્રી પોલીસ સ્ટેશનની મહેરબાનીથી આ બધા ધંધા ચાલી રહ્યા છે? હા, 100% એવું જ લાગી રહ્યું છે, કારણ કે આજે 31 ડિસેમ્બરની તૈયારી, પોલીસનું એક ભવ્ય બાબત કહેવાય કે આજે રાતે રોજ આખી રાત ચેકિંગ કરી રહ્યા છે, પણ આ અંદરખાને કેવી રીતના દારૂ વેચાઈ રહ્યું છે એ મહત્વનો પ્રશ્નચિહ્ન લાગેલો। વડોદરા શહેર પોલીસ પાછલા 2 દિવસથી વડોદરા શહેરના જુદા જુદા 4 રસ્તાઓ ઉપર ખૂબ જ સારી એવી કામગીરી કરી રહી છે કે નશામાં ફરતા લોકોને પકડવાનું કાર્ય કરી રહી છે। એ કાર્ય ખૂબ આવકાર્ય છે, અમે એને આવકારીએ છીએ, પરંતુ અમે પોલીસને સવાલ બી કરવા માંગીએ છીએ કે ફક્ત નશો કરતા લોકોને પકડવાથી વડોદરા શહેરમાં નશાનો વેપાર બંધ નથી થતો, નશાનો વેપાર કરનારાને પકડવાથી કદાચ નશાનો વેપાર બંધ થશે। ત્યારે 31 આટલું મોટો દિવસ કે જેમાં વડોદરા શહેર પોલીસ સતર્ક હોય, એ છતાં સ્કૂલના 100 મીટરના અંતરમાં, રાજા રામમોહન રાય સ્કૂલ જે વાસના આવેલી છે એના 100 મીટરના અંતરમાં દેશી દારૂનો આટલો મોટો ધંધો ધબધબતો હોય અને ગોત્રી પોલીસ, વડોદરા પોલીસ એના પર ધ્યાન ના આપતી હોય, તો એ બી એક મોટો સવાલ ઊભો થાય છે। ત્યારે વડોદરા શહેરનું યુવાધન નશાના રવાડે ન ચડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને વોર્ડ નંબર 10 કોંગ્રેસની ટીમની સંયુક્ત કામગીરીથી આજે જનતા રેડ કરીને વિપુલ માત્રામાં દેશી દારૂનો માલ અમે અહીંયા પકડ્યો છે।
અને વડોદરા શહેર પોલીસને અમે આવું કહેવા માંગીએ છીએ કે તમારી જે કામગીરી છે કામગીરીને આવકારીએ છીએ, પણ પરંતુ નશો કરીને ફરતા લોકોને પકડવાથી વધારે આવા નશાના વેપાર કરતા લોકોને પકડવામાં આવે તો વડોદરા શહેર સાચા માયનામાં નશામુક્ત શહેર બની શકે છે. અને સ્કૂલ એટલે કે શિક્ષણનું ધામ, શિક્ષણના ધામના નજીક આટલા મોટા પાયે જો દેશી દારૂનો વેપલો ચાલતો હોય તો આવનાર વડોદરા શહેરના યુવાઓ પર કયા પ્રકારના આના અસર પડી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આવા તમામ જગ્યાઓ કે જ્યાં સ્કૂલ નજીક હોય, મંદિરો નજીક હોય, કોલેજોના અંદર ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, આવા તમામ પ્રકારના નશીલા પદાર્થોના વેપારને તાત્કાલિક ધોરણે બંધ કરીને વડોદરાના યુવાનો અને વડોદરાના આશાસ્પદ લોકોને નશાના વેપલામાં ઘૂસતા અને નશાથી મૃત્યુ પામતા રોકવાનો પ્રયાસ પોલીસ કમિશનર કરે એવી અમારી અરજી છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ દાદાના ચરણોમાં વર્ષ 2025નો અંતિમ સૂર્યાસ્ત થયો. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025નો અંતિમ સૂર્યાસ્ત થયો. તારામંડળ સુધી પોતાની આભા પ્રસરાવતું સોમનાથ મંદિરનું ગૌરવાન્વિત શિખર સનાતની સદંતર અડગતા દર્શાવતા કેસરિયા રંગી રંગાયેલા આકાશમાં પ્રચંડ અનિલના વેગથી દેવદત્ત શંખની જેમ સોમનાથની નિરંતરતાની ઘોષણા કરતો કૌશેય ધ્વજ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણ પ્રક્ષાલિત કરતો રત્નાકર સમુદ્ર સૂર્યને પોતાના હૃદય સ્થાનમાં સમાવી લેતો હોય તેવી લાગણી કરાવતી મનોહર સંધ્યા જોવા મળી. નવી ચેતના અને ઉત્સાહ સાથે 2026ના વર્ષની પોતાનું બનાવવા અખૂટ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ત્યારે સુખ દુઃખ ઉત્સાહ નિરાશા એ તમામથી પરે યોગરાજ દેવોના દેવ મહાદેવના સોમનાથ દર્શન યુગ યુગાંતરથી આરજક પોતાની જાતને પુનઃ શોધી આપનાર, ભક્તે ખોયેલું તેજ પુનઃ આપનાર, દરેક સંકલ્પને સિદ્ધિ પ્રદાન કરનાર ભક્તો પ્રત્યેક નવો પ્રારંભ જય સોમનાથના નાદ સાથે કરી સૌના કલ્યાણ અર્થે અને રાષ્ટ્રહિત અર્થે કાર્યાન્વિત રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. રાજકોટના એક યુવાન કામ અર્થે વડોદરા શહેરમાં આવ્યા હતા. ત્યારે મુસાફરી દરમિયાન રિક્ષામાં તે પોતાનું લેપટોપ ભૂલી જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે મૂળ માલિકને લેપટોપ પરત મળી જતા હાશકારો અનુભવ્યો હતો. રાજકોટના યુવાન વિજયભાઈ નેપાળી કામ અર્થે વડોદરા આવ્યા હતા અને ગોત્રીથી રિક્ષામાં રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. રિક્ષા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા બાદ વિજયભાઈ નેપાળી ઓટો રિક્ષામાં તેમનું લેપટોપ ભૂલી ગયા હતા. જે અંગેની ફરિયાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો નંબર શોધી કાઢીને રિક્ષા ચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં લેપટોપ કબજે કર્યું હતું. ત્યારબાદ લેપટોપ રાજકોટના માલિકને પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યો હતો, જેને પગલે વિજયભાઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. હા તમે વાતો કરો એમ મળી ગયું છે આમ તેમ. હા નમસ્કાર દર્શક મિત્રો, DNTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે રીતના સયાજીગંજ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. એક પેસેન્જર જે ગોત્રીથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તેનું જે લેપટોપ રિક્ષા ચાલકમાં ભૂલી ગયો હતો ને જે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધી હતી અને સયાજીગંજ પોલીસ સ્ટેશને ગણતરીના કલાકોમાં એ રિક્ષા ચાલકને દબોચીને તેનું લેપટોપ તેને પરત કર્યું છે. ત્યારે લેપટોપના માલિકે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે હું સાંજે મારે જવાનું હતું, ટ્રેનિંગ આપીને જ્યારે નીકળ્યો હું પછી રિક્ષામાં એ લેપટોપ રહી ગયું હતું અને ત્યારબાદ મેં તપાસ કરી, પરંતુ લેપટોપ ન મળતા મને પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન્સમાં મેં ફરિયાદ નોંધાવી. અહીંના દરેક સ્ટાફનો મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. દરેક બાબત એમણે સાંભળી, સમજી અને તાત્કાલિક એક્શન ચાલુ કરી દીધા હતા. ત્યારબાદ આજે સવારે પણ હું આવ્યો હતો ત્યારે પણ જે અહીંનો સ્ટાફ છે તેઓ તરત જ એના માટેની કાર્યવાહી ચાલુ કરી, સીસીટીવી તપાસ કરી. ત્યારબાદ એ બાબતની માહિતી મળતા એમણે કોન્ટેક્ટ કર્યો અને ભાઈએ પણ તરત જ રિસ્પોન્સ એ પણ શોધતા જ હતા એમ કીધું અને એઓ તરત જ આવી ગયા અને લેપટોપ સુપ્રત કર્યો. આમાં કઈ જતા હતા અને કઈ આગળ તમારું લેપટોપ? હું એકચ્યુઅલી મારે રાજકોટ રહેવાનું છે, રાજકોટ જતો હતો, રેલવે સ્ટેશન પાસે રહી ગયો હતો રિક્ષામાં. સુરત નેશનલ હાઈવે પર માંગરોળ નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પાનોલીથી ડીઝલ ભરી ટેન્કર ચીખલી જઈ રહ્યું હતું તે દરમિયાન અગમ્ય કારણોસર ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા થોડા સમય માટે હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ હાઈવેને ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો,
જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ટેન્કરને તથા ટેન્કરમાં ભરેલા માલને મોટું નુકસાન થયું હતું. અંદર જવા દે અંદર. વડોદરામાં બીજી વખત જાન્યુઆરીમાં TTAB દ્વારા વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા ફરી એકવાર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા દેશ અને બહાર 11 થી 19 વર્ષની વયના યુવા TT પેડલર્સને WTT, YC અને WTT ફીડર માટે ઓપન એજ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સજ્જ છે. વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝમાં ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે, જે તારીખ 2 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા ખાતે યોજાશે. WTT ફીડર સિરીઝ તારીખ 7 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન ભારતમાં પહેલીવાર રમાશે. ઇવેન્ટ્સમાં 9 થી વધુ દેશોના ટોચના પેડલર્સની 300+ ભાગીદારી સામેલ હશે, જેમાં ભારતના ખેલાડીઓનો પણ સમાવેશ થશે, જેઓ મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ મેળવવા માટે સ્પર્ધા કરશે. આ યુવાનો માટે એક વિશ્વ સ્તરની મેગા ઇવેન્ટ છે, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્રમાંકિત ખેલાડીઓ 300થી વધુ ભાગ લે તેવી અપેક્ષા છે. WTT યુવા કન્ટેન્ડર વડોદરા અને WTT ફીડર સિરીઝ ઇવેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવે છે. સાથે રહી આ આખા ઇવેન્ટના જે પ્રોગ્રામિંગ છે અને જે વિધા છે એ બધાને પૂરી કરવાનું પોતે કામ સરસ રીતે કરી રહ્યા છે. ઇન બરોડા એન્ડ ઇન ગુજરાત એન્ડ ઇન ઇન્ડિયા. So I'm very proud to be the host. Federation of India. Srimati Monalisa Mehta, Arjuna Awardee. Equipment partners Tiga and all our official sponsors, starting with PVR Inox Pictures, Shaili Engineering Plastics Limited. ખૂબ જ ગર્વની ક્ષણ છે કે જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની જ્યારે મેજબાની કરવા માટે સજ્જ થતો હોય ત્યારે વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની WTTની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. TTAB, SAG અને TTFI એમના સંયુક્ત ઉપક્રમે આ આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. અને એવું કહી શકાય કે WTT ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે. ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે 10 જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સાથે સાથે જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે. એક તો નવું વર્ષ છે, 1 તારીખ છે અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે WTT યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે, બહુ ગૌરવની વાત છે. બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે. સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મારી TTABની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ, અમારા સ્પોન્સર્સ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો. બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, ઇન બરોડા. તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્વની ઇવેન્ટ છે. અને આ જે રમવાવાળા છે 9 દેશોમાંથી બધા આવી રહ્યા છે અને 9 દેશોમાંથી રમવાવાળા આવેલા પેડલર્સનું પૂરેપૂરું ધ્યાન રહે, એમની રહેવાની, ખાવાની, એમની ફિઝિયોથેરાપીની, મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા અને ખાસ કરીને સુરક્ષા. આ બધામાં મને કહેતા આનંદ થાય છે
TTAB પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને SAG એ આપણું સ્પોન્સર છે. મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.